દશેરાના પાવન પર્વ પ્રસંગે નવા વાહનોની ખરીદી શુભ મનાય છે, જેથી દશેરાના ડિલિવરી મળે તે માટે લોકો નવરાત્રીમાં જ દિવસોમાં વાહનોનું બુકિંગ કરાવતા હોય છે. પ્રથમ નોરતે જીએસટી રિફોર્મ્સમાં વાહનો પર લાગતા જીએસટી પર ધરખમ ઘટાડો થયો છે. કચ્છમાં દશેરાના દિવસે 2000થી વધુ નવા 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો દોડતા થયા છે. સવારથી જ ભુજ, ગાંધીધામ સહિતના શહેરોમાં આવેલા વાહનોના શોરૂમ પર મેળાસમો માહોલ જોવા મળ્યો હતો. આરટીઓના નવા નિયમ અનુસાર હવે વાહનોનું રજીસ્ટ્રેશન થયા બાદ નંબર પ્લેટ લાગ્યા બાદ જ વાહનોની ડિલિવરી અપાય છે. લોકોએ વિજયાદશમીના વાહનની ડિલિવરી મળે તે માટે અગાઉથી જ બુકિંગ કરાવ્યું હતું. 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો ઉપરાંત નવા 4 વ્હીલર વાહનના વેચાણમાં તેજી જોવા મળી હતી. વર્ષમાં વેચાતા વાહનોના 40% વાહનોનું વેચાણ દશેરા અને ધનતેરસના પર્વ દરમિયાન થતું હોય છે. આ વર્ષે પણ દશેરાના દિવસે ઓટોમોબાઈલ સેક્ટરમાં તેજીનો ઘોડો દોડ્યો છે. દશેરાના નવા 4 વ્હીલર અને 2 વ્હીલર વાહનો માર્ગ પર દોડતા થયા હતા. ઇકો ફ્રેન્ડલી એવા વાહનોનું પણ સારું વેચાણ થયાનું જાણવા મળી રહ્યું છે. કચ્છવાસીઓએ દશેરાના દિવસે વાહનની ડિલિવરી મેળવી સુકન સાચવ્યું હતું. જીકે બજાજમાં સેલ્સ મેનેજર છું. દશેરા આમ તો 22 તારીખથી જે જીએસટીમાં આપણે સરકાર તરફથી ઘટાડો કરવામાં આવ્યો ત્યારથી 22 તારીખથી કરીને દશેરા સુધી આપણે ટોટલ 250 જેટલી ગાડીનો બિલિંગ કરેલો છે. અને એમાં ખાસ કરીને હજી આપણા કને સ્ટોકમાં ચેતક અને એનએસ પલ્સર 125 N160 ને અમુક મોડલની બુકિંગ છે. એ 50 જેવી બુકિંગ પેન્ડિંગ છે. જે રસ્તામાં જે ગાડી આવશે એટલે એના સહિત 350-400 જેવી થઈ જશે બુકિંગ બધી.